અમદાવાદમાં પતિની સારવાર માટે શિક્ષિકા બની ચોર। શિક્ષિકાએ વિદ્યાર્થીના ઘરમાંથી જ ચોરી કરી। વિદ્યાર્થીના ઘરમાંથી 10 તોલા સોનું અને રોકડ રકમની ચોરી કરી। રામોલ પોલીસે શિક્ષિકાના ઘરમાંથી મુદ્દામાલ રિકવર કર્યો। સોનાના દાગીના, રોકડ સહિત 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અમદાવાદની આ ઘટના કે જ્યાં પતિની સારવાર માટે શિક્ષિકા ચોર બની અને વિદ્યાર્થીના ઘરમાંથી જ આ ચોરીની ઘટના થઈ। વિદ્યાર્થીના ઘરમાંથી 10 તોલા સોનાની સાથે રોકડની પણ ચોરી કરી। પોલીસે હાલ તો સોનાના દાગીના, રોકડ સહિત 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે પૂછપરછ કરતા આપણને એક સસ્પેક્ટ માણસ મળી આવ્યો। તો તેની પૂછપરછ કરી અને તેની ઘરે અંગતરાય બાતમી મળી હોય એટલે તેની ઘરે ઝડપી કરી તો આપણને ત્યાંથી મહિલા જે આરોપી છે એ મળી આવ્યા। તેનું નામઠામ પૂછતા એ પોતાનું નામ સંગીતાબેન નાયડુ, ખોખરા વિસ્તાર, હાટકેશ્વર વિસ્તારમાં રહેનાર જણાવતા હોય। તેને પોલીસ સ્ટેશને લાવી અને પોતે ગુનાની કબૂલાત કરતા હોય એટલે તેની અટક કરી। તેની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે જે ચોરીના કામે ગયેલા સોનાના દાગીના છે એ તેના ઘરે જેણે છુપાવ્યા હોય એટલે આપણે ડિસ્કવરી પંચનામાના આધારે તેના ઘરે ઝડપી તપાસ કરતા 7,81,000 રૂપિયાનો મુદ્દામાલ આપણને મળી આવેલ છે। જે ફરિયાદી છે રાજેશભાઈ ક્ષત્રિય, એનો દીકરો એ રામોલ વિસ્તારમાં શાળામાં જતો હતો। ત્યાં આજે આરોપી મહિલા છે સંગીતાબેન નાયડુ, એ ત્યાં શાળામાં જ ફરજ બજાવતા હતા અને પોતે પણ આરોપી છે એ સાઉથ ઇન્ડિયન હોય અને જે ફરિયાદીના પત્ની છે એ પણ સાઉથના હોય એટલે એ સાઉથના બંને હતા। એના કારણે એ બેનો પરિચય થયેલો, વાતચીત પણ થતી લાંબા સમયથી। ત્યારબાદ એના ઘરમાં આવી વસ્તુ પણ રાખતા હોય એવું એને ધ્યાને આવેલ એટલે એક દિવસ એણે જે ફરિયાદી છે એના દાદા અને દાદી ત્યાં હાજર હતા એ સમયે પોતે ઘરમાં વસ્ત્રાલમાં એને એક પ્રસંગમાં જવાનું હોય તો કપડાં બદલાવા જવું છે એવું જણાવીને ઘરે આવેલ।